રાજકોટમાં હત્યાનો સિલસિલો યથાવત રહ્યો છે। રાજકોટના નવાગામ પાસે આવેલા ગણેશ પાર્કમાં રહેતા જગદીશ રીબડિયાની હત્યા તેના નાના ભાઈ ભાવેશે કરી હતી। ગઈકાલે મોડી રાત્રે જગદીશ નામનો શખ્સ નશામાં હતો અને પત્ની સાથે માથાકૂટ કરી હતી। પત્નીએ બૂમો પાડતા અગાસી પર સૂતેલો નાનો ભાઈ ભાવેશ ઘરમાં આવ્યો હતો અને બંને ભાઈને બોલાચાલી થઈ હતી અને નાના ભાઈએ ભાવેશે ઉશ્કેરાઈને મોટા ભાઈને 4 થી વધુ છરીના ઘા મારી દેતા તેનું મોત નીપજ્યું હતું। જાણવા મળતી વિગત પ્રમાણે દારૂ પીને પત્ની સાથે અવારનવાર ઝઘડો થતો હતો, જેથી મૃતક જગદીશની પત્ની રીસામણે પિયર જતી રહી હતી। તાજેતરમાં જ હજુ તેને ત્યાંથી લાવ્યા હતા અને અગાઉ પણ પત્નીએ પતિથી ત્રાસી પોલીસમાં રજૂઆત કરી હતી। છેલ્લા 12 દિવસમાં આ છઠ્ઠી હત્યા થતા પોલીસ પણ ચોંકી ઉઠી છે। અમને ફોન આવ્યો એટલે એવું એમાં જાણવા મળ્યું કે તમે આવો અહીંયા આગળ। અમે અહીંયા ગયા હતા તો એનું મર્ડર થઈ ગયેલું હતું। ભાઈ બે જતા બાજીને પછી અમે અહીંયા ગયા, પછી અમે પોલીસવાળાને ફરિયાદ કરી કે તમે પોલીસવાળા આવો, એટલે એ લોકો આવ્યા પછી એને જાણ કરી બધી ભેગા કર્યા પોલીસ ખાતાએ। પ્રાથમિક તપાસમાં હાલ કે જે મરનાર છે છેલ્લા ઘણા ટાઈમથી દારૂ પીની ટેવવાળો હતો અને મોડી રાત્રે આવતો અને એની પત્ની જોડે કંકાસ કરતો હતો। પછી એની પત્ની એની સાસુને કહેતી હતી કે આ ઝઘડો તો બંધ કરે છે। જે ઝઘડાના ઈશારે એના ભાઈએ કે કકળાટ